Hello everyone. Good morning to all of you. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન આ સબ્જેક્ટમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા, જેનું નામ હતું પોટેન્શિયોમીટર અને બ્રિજ. પોટેન્શિયોમીટરમાં આપણે સૌપ્રથમ પોટેન્શિયોમીટરના ઉપયોગ વિશે જોયું. ત્યાર પછી પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત એને આપણે ખૂબ સારી રીતે સમજ્યા. અને અગાઉના લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરના અલગ અલગ પ્રકાર, એટલે કે સૌપ્રથમ આપણે સ્લાઇડ વાયર પ્રકારનું પોટેન્શિયોમીટર જોયું હતું. અને ત્યાર પછી આપણે ડાયલ પ્રકારનું પોટેન્શિયોમીટર, એટલે કે ક્રોમ્પટન પ્રકારના પોટેન્શિયોમીટર વિશે વાત કરી હતી. અગાઉના લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરને સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાની મેથડ, એટલે કે પોટેન્શિયોમીટરના જે પણ કંઈ રીડિંગ લેતા હોઈએ એના પહેલાં પોટેન્શિયોમીટરને હંમેશા સ્ટાન્ડર્ડાઇઝેશન કરવું, એટલે કે બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે. તો સ્ટાન્ડર્ડાઇઝેશન કરવાની રીત પણ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ હતી. હવે આજના લેક્ચરમાં આપણે પોટેન્શિયોમીટરના અલગ અલગ પ્રકારના ઉપયોગો વિશે વાત કરીશું અને દરેક ઉપયોગને આપણે ડિટેલમાં સમજીશું. તો આપણને એટલો તો ખ્યાલ છે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ શેના માટે થાય. તો આગળ આપણે જે રીતે વાત કરી હતી કે કોઈપણ બેટરી હોય એ બેટરીનું જે ઈએમએફ આપણને ખ્યાલ ના હોય, એટલે કે અનનોન ઈએમએફ અથવા તો અજાણી ઈએમએફ, એના માપન માટે હંમેશા પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ ઈએમએફ સિવાય પણ આપણે બીજી અનનોન રાશિ જે હોય એનું માપન પણ આપણે કરી શકીએ છીએ. તો બાકીની કઈ અનનોન રાશિ હોય કે જે પોટેન્શિયોમીટરની મદદથી એક્યુરેટ રીતે માપી શકાય, તો એ તમામ રાશિ વિશે આપણે એના ઉપયોગોમાં માહિતી મેળવીશું. તો અહીંયા જોઈ શકાય કે પોટેન્શિયોમીટરના ઉપયોગોમાં આપણને ખ્યાલ છે કે પ્રથમ તો પોટેન્શિયોમીટર કોઈપણ બેટરી હોય કે જે બેટરીનું ઈએમએફ આપણને ખ્યાલ ના હોય એ અનનોન ઈએમએફના માપન માટે વાપરવામાં આવતું હોય છે. અને કઈ રીતે માપી શકાય એ આપણે જે સ્લાઇડ વાયર પ્રકારનું પોટેન્શિયોમીટર હતું અને ડાયલ અથવા તો ક્રોમ્પટન પ્રકારનું પોટેન્શિયોમીટર હતું, એ બંને લેક્ચરમાં આપણે અનનોન ઈએમએફના માપન વિશેનો ખ્યાલ મેળવ્યો હતો. ત્યાર પછી પોટેન્શિયોમીટરનો ઉપયોગ વધારે ડીસી વોલ્ટેજના માપન માટે પણ કરી શકાય. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે વોલ્ટેજનું માપન કરવું હોય તો વોલ્ટેજનું માપન કરવા માટે વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વોલ્ટમીટર બે પ્રકારના હોય. જો તમારે એસી વોલ્ટેજ માપવું હોય તો એસી પ્રકારનું વોલ્ટમીટર હોય અને ડીસી વોલ્ટેજ માપવું હોય તો ડીસી પ્રકારનું વોલ્ટમીટર હોય. પરંતુ જ્યારે વધારે ડીસી વોલ્ટેજનું માપન કરવું હોય, ડીસી વોલ્ટેજની વેલ્યુ ખૂબ જ વધુ હોય, તો એના માપન માટે વોલ્ટમીટર વાપરી શકાતું નથી, કેમ કે વોલ્ટમીટર હંમેશા નાની રેન્જમાં બનાવેલા હોય છે. અને જ્યારે પણ વોલ્ટેજની કિંમત ઊંચી હોય તો એ વોલ્ટમીટર માપન કરી શકતા નથી. તો કઈ રીતે વધારે ડીસી વોલ્ટેજનું માપન કરી શકાય એને આપણે ડિટેલમાં હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. પછીનો ઉપયોગ છે અનનોન પ્રતિરોધના માપન માટે. એટલે કે જો તમારી સમક્ષ કોઈ રેઝિસ્ટન્સ મૂક્યો હોય, રેઝિસ્ટન્સને આપણે આર વડે દર્શાવીએ છીએ, અને એ રેઝિસ્ટન્સની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય, તો એવા અનનોન રેઝિસ્ટન્સના માપન માટે પણ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી અનનોન કરંટના માપન માટે, સર્કિટમાં જે કરંટ પસાર થતો હોય એ કરંટની જો આપણને વેલ્યુ ખ્યાલ ના હોય તો એ કરંટની વેલ્યુ પણ આપણે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરી શકાય છે. અને એ સિવાય એમીટર, વોલ્ટમીટર અને વોટમીટર ત્રણેયના કેલિબ્રેશન માટે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એમીટર હંમેશા કરંટના માપન કરવા માટે ઉપયોગ કરવામાં આવતું હોય છે. વોલ્ટમીટરની મદદથી આપણે વોલ્ટેજનું માપન કરી શકીએ અને વોટમીટરની મદદથી પાવરનું માપન કરી શકાય. એમીટરની મદદથી કરંટનું, વોલ્ટમીટરની મદદથી વોલ્ટેજનું અને વોટમીટરની મદદથી પાવરનું માપન કરી શકાય. હવે કેલિબ્રેશન કરવું એટલે શું? તો જે રીતે આપણે એમીટર, વોલ્ટમીટર અને વોટમીટર એનો ઉપયોગ અનુક્રમે કરંટ, વોલ્ટેજ અને પાવરના માપન માટે કરતા હોઈએ છીએ, પરંતુ ક્યારેક એવું બની શકે કે કોઈપણ ઉપકરણ હોય કે જે ઉપકરણને આપણે ખૂબ લાંબા સમયથી ઉપયોગમાં ના લીધું હોય અને ખૂબ લાંબા સમય પછી આપણે જ્યારે ઉપકરણને ઉપયોગમાં લેતા હોઈએ તો એ ઉપકરણમાં એરર આવવાની સંભાવના વધી જતી હોય છે. તો ઉપકરણમાં જે પણ એરર આવેલી હોય તો એ એરરને આપણે એના કેલિબ્રેશન દ્વારા દૂર કરી શકાય છે.
તેનું કેલિબ્રેશન આપણે કઈ રીતે કરશું, તો એ કેલિબ્રેશનની તમામ માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં મેળવીશું. જ્યારે આપણે એમીટર, વોલ્ટમીટર અને વોટમીટર એ ત્રણેયનું કેલિબ્રેશન જોઈશું એ વખતે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું કે કઈ રીતે કેલિબ્રેશન કરી શકાય અને જે પણ કંઈ ઉપકરણ હોય એ ઉપકરણમાં જે પણ કંઈ ખામી ઉદ્ભવતી હોય તો એ ખામીને આપણે કઈ રીતે દૂર કરી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ પોટેન્શિયોમીટરના ઉપયોગો વિશે વાત કરી, જે તમામ ઉપયોગો જીટીયુમાં હંમેશા પૂછાતા હોય છે. તો તમામ ઉપયોગો આપણે યાદ રાખીશું. હવે આપણે જે પણ કંઈ ઉપયોગો જોયા એ તમામ ઉપયોગોમાંથી જે પ્રથમ ઉપયોગ હતો કે અનનોન ઈએમએફનું માપન કઈ રીતે કરી શકાય એ ઉપયોગ વિશે આપણે જ્યારે પોટેન્શિયોમીટરની ચર્ચા કરી હતી તો એ પોટેન્શિયોમીટરના લેક્ચરમાં આપણે જોયું હતું કે અનનોન ઈએમએફનું માપન કઈ રીતે કરી શકાય. તો આજના લેક્ચરમાં આપણે જોઈશું કે વધારે ડીસી વોલ્ટેજનું માપન પોટેન્શિયોમીટરની મદદથી કઈ રીતે કરી શકાય. તો હવે જોઈએ પોટેન્શિયોમીટરનો ઉપયોગ નંબર બીજો. હવે આપણને ખ્યાલ છે કે કોઈપણ પ્રકારનું પોટેન્શિયોમીટર હોય એ પોટેન્શિયોમીટર 1.6 સુધીના વોલ્ટેજ મેઝરમેન્ટ કરતું હોય છે. આપણે જ્યારે આગળના લેક્ચરમાં વાત કરી હતી ડાયલ પ્રકારના પોટેન્શિયોમીટરમાં, તો એ સમયે આપણે જે પણ આપણી સ્કેલ હતી એ સ્કેલને અલગ અલગ પ્રકારના ડિવિઝનમાં ડિવાઈડ કરી હતી અને એ ડિવિઝનનું જ્યારે આપણે મલ્ટિપ્લિકેશન કરતા હતા તો આપણને વેલ્યુ મળતી હતી 1.5 વોલ્ટ. એટલે કે આપણું જે પોટેન્શિયોમીટર હોય એ પોટેન્શિયોમીટરની મદદથી 1.6 વોલ્ટ સુધીના વોલ્ટેજનું મેઝરમેન્ટ કરી શકાતું હોય છે. પરંતુ જો વોલ્ટેજની વેલ્યુ ખૂબ જ વધુ હોય તો એ સમયે વોલ્ટેજનું માપન કરવા માટે એક ઉપકરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એ ઉપકરણનું નામ છે વોલ્ટેજ રેશિયો બોક્સ. અહીંયા જોઈ શકાય કે વધુ વોલ્ટેજના માપન માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય, વોલ્ટેજ રેશિયો બોક્સ. આ ખાસ યાદ રાખજો, વોલ્ટેજ રેશિયો બોક્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આપણે વોલ્ટેજ રેશિયો બોક્સની રચના વિશે જોઈશું અને ત્યાર પછી કઈ રીતે માપન કરી શકાય એની માહિતી મેળવીશું. તો અહીંયા ફિગર પરથી જોઈ શકાય કે વોલ્ટેજ રેશિયો બોક્સમાં કંઈક આ પ્રમાણેની રચના હોય છે. એમાં સૌ પ્રથમ રેઝિસ્ટરને એકબીજા સાથે આ રીતે કનેક્ટ કરવામાં આવતા હોય છે. આ રીતેની રચના હોય છે અને નીચેની બાજુ એક કોમન ટર્મિનલ આવેલું હોય છે. ત્યાર પછી જે પણ કંઈ વોલ્ટેજનું લેવલ હોય એ વોલ્ટેજના લેવલને આપણે અહીંયા દર્શાવેલું છે. આને સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ જોઈશું. સપોઝ આપણે કોઈપણ જે મોટા વેહિકલ હોય જેમ કે કોઈપણ બસ હોય અથવા તો કોઈપણ ટ્રક હોય, તો જે મોટા વેહિકલ હોય એ મોટા વેહિકલની સ્પીડ એ શેમાં માપવામાં આવતી હોય છે, તો એ સ્પીડ એની કિલોમીટર પ્રતિ સેકન્ડમાં માપવામાં આવતી હોય અથવા તો આરપીએમમાં માપવામાં આવતી હોય. તો એ સ્પીડ જે માપેલી હોય તો તમે જોયું હશે કે એ સ્પીડ માપતી વખતે કંઈક આ રીતે લખેલું હોય છે કે 10 ગુણ્યા અહીંયા 5. એટલે કે કોઈપણ બસ તમારી 10ની સ્પીડ ઉપર જતી હોય તો એ સ્પીડ આપણી કેટલી ગણાશે, તો 10 ગુણ્યા 5 એટલે કે એની સ્પીડ ગણાશે 50 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો એની જે સ્પીડ હોય એ કંઈક આ રીતે હોય 2, 4, 6, 8 અને 10. એટલે કે જ્યારે આપણું કોઈપણ વેહિકલ હોય એ વેહિકલ જ્યારે આપણું 2ની સ્પીડ ઉપર જતું હોય તો એ કેટલી સ્પીડ કહેવાશે, તો 2 ગુણ્યા 5 એટલે કે સ્પીડ કહેવાશે તમારી 10 કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે આપણું કોઈપણ જે વાહન હોય એ વાહન 8ની સ્પીડ ઉપર જતું હોય તો 8 ગુણ્યા 5 એટલે આપણી સ્પીડ કહેવાશે 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે સ્પીડનું અલગ અલગ ડિવિઝન કરવામાં આવતું હોય અને એ ડિવિઝન કરવા માટે આ રીતની જે સ્કેલ હોય એ સ્કેલની સાથે કોઈ એક મલ્ટિપ્લિકેશનનો ગુણાંક લેવામાં આવતો હોય છે. જેમ કે આપણે મલ્ટિપ્લિકેશનનો ગુણાંક અત્યારે 5 લીધો છે, એટલે જે પણ આપણી સ્પીડ હોય એના ગુણ્યા આપણે 5 કરીશું એટલે આપણને ઓરિજિનલ સ્પીડ મળી જશે. તો અહીંયા પણ જોઈ શકાય
કે આ રીતે મલ્ટિપ્લિકેશન લેવામાં આવતું હોય છે। જેમ કે ટોટલ આપણે સ્કેલ ઉપરથી જોઈ શકાય અહીંયા કે અહીંયા મલ્ટિપ્લિકેશન આપણે લીધું છે 50, ત્યાર પછી 100 અને ત્યાર પછી 200। એટલે જ્યારે પણ આપણા વોલ્ટેજ અહીંયા 0 થી 75 સુધી મળશે તો 75 સુધીના જે પણ વોલ્ટેજ મળશે એને આપણે 50 વડે ગુણીશું અને 50 વડે ગુણતા આપણને વોલ્ટેજની સાચી કિંમત મળશે। હવે જો વોલ્ટેજ તમારા 75 થી વધુ હોય તો એ વખતે આપણે વોલ્ટેજ આપણા 75 થી વધુ હોય અને 150 થી ઓછા હોય તો એ વખતે આપણે વોલ્ટેજને ગુણીશું 100 વડે અને જો વોલ્ટેજ આપણા 150 થી વધુ હોય અને 300 સુધી હોય તો એ વખતે આપણે વોલ્ટેજને ગુણીશું 200 વડે। જે રીતે આપણે આગળ જોયું હતું કે જે પણ આપણી સ્પીડ મળતી હોય એ સ્પીડને આપણે 5 વડે ગુણતા હતા તો અહીંયા પણ કંઈક સ્કેલ ઉપર આ પ્રમાણેનું જ હોય કે જે પણ આપણને વોલ્ટેજ મળતા હોય એ વોલ્ટેજને આપણે આપેલી કિંમત વડે ગુણી નાખીશું અને આપેલી કિંમત વડે ગુણતા આપણને વોલ્ટેજનો સાચો જવાબ મળી જશે। તો અહીંયા જોઈ શકાય કે સૌપ્રથમ તો જો વોલ્ટેજની કિંમત 1.5 વોલ્ટ સુધી હોય અને તમે જોઈ શકશો કે આ આપણો કોમન ટર્મિનલ હતો અને અહીંયા એક ટેપિંગ લેવામાં આવ્યું છે। એ ટેપિંગ કેટલા વોલ્ટે લેવામાં આવ્યું છે? 1.5 વોલ્ટે। એટલે જો કોઈ વોલ્ટેજની કિંમત 1.5 વોલ્ટ અથવા તો એનાથી ઓછી હોય તો ત્યાં સુધીના વોલ્ટેજ આપણે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરી શકાય છે। જે રીતે આપણે આગળ જોયું હતું કે 1.5 સુધીના વોલ્ટેજ હોય તો ત્યાં સુધીના વોલ્ટેજ આપણે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરી શકીએ છીએ। પરંતુ જો વોલ્ટેજ તમારા 1.5 થી વધુ હોય અને 75 સુધી હોય તો એનું માપન આપણે વોલ્ટેજ રેશિયો બોક્સ વડે કરીશું અને જે વોલ્ટેજ મળશે એને આપણે 50 વડે ગુણીશું। ત્યાર પછી વોલ્ટેજ તમારા 75 થી પણ વધુ હોય અને 150 સુધી હોય તો એ સમયે આપણે જે વોલ્ટેજ મળશે એને 100 વડે ગુણીશું। જો તમારા વોલ્ટેજ 150 કરતાં વધુ હોય અને 300 સુધી હોય તો એ સમયે આપણે વોલ્ટેજને 200 વડે ગુણીશું। એટલે એવું કહી શકાય કે આ રીતે વોલ્ટેજ રેશિયો બોક્સની મદદથી આપણે ટોટલ 300 ગુણ્યા 200 એટલે કે 60,000 વોલ્ટ ત્યાં સુધીનું માપન આપણે કરી શકીએ છીએ। એટલે કે વોલ્ટેજની વેલ્યુ ગમે એટલી ઉચ્ચ હોય 60,000 વોલ્ટ જેટલી હોય તો ત્યાં સુધી આપણે આ રીતે વોલ્ટેજ રેશિયોની મદદથી વોલ્ટેજનું ફાઇન્ડ કરી શકાય છે। હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું। તો અહીંયા જોઈ શકાય એક્ઝામ્પલ સમજતા પહેલાં આપણે જોઈ લઈશું કે આ જે પણ કંઈ ટર્મિનલ હોય એ ટર્મિનલને આપણે ટેપિંગ કહીશું। આ રીતે 1.5 વોલ્ટ ઉપરથી ટેપિંગ લેવામાં આવે છે, ત્યાર પછી 75 વોલ્ટ પર ટેપિંગ લેવામાં આવે છે, 150 વોલ્ટ પરનું ટેપિંગ અને 300 વોલ્ટ પરનું ટેપિંગ। તો આ રીતે જે ટોટલ આપણો વોલ્ટેજ રેશિયો બોક્સ હોય એ વોલ્ટેજ રેશિયો બોક્સમાં 3 થી 4 છેડા આ રીતે ટેપિંગના લેવામાં આવે છે અને આ રીતે ટેપિંગના છેડા લીધા પછી જે પણ વોલ્ટેજનું માપન કરવું હોય એ વોલ્ટેજનું માપન આપણે કરી શકાય છે। તો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સપોઝ આપણે કોઈ એક અનનોન વોલ્ટેજનું માપન કરીએ છીએ, એ વોલ્ટેજની કિંમત આપણને ખ્યાલ નથી। તો એ વોલ્ટેજનું માપન કરવા માટે સૌપ્રથમ આપણે જે માપન કરવાનું હોય એ માપનના જે બે છેડા હોય એ બે છેડાને કનેક્ટ કરીશું। કોની સાથે? તો એક છેડો આપણે કનેક્ટ કરીશું અહીંયા કોમન ટર્મિનલ સાથે અને બીજો છેડો આપણે કનેક્ટ કરીશું પ્રથમ ટેપિંગ સાથે। તો આ રીતે આપણે કનેક્ટ કરીશું તો અહીંયા આપણને કોઈ એક કિંમત બતાવશે। એ બંનેની મદદથી આપણને વોલ્ટેજની કોઈ એક કિંમત મળશે અને આપણે જોવાનું કે એ કિંમત 1.5 થી ઓછી હોય તો એ માપન આપણે આ ટેપિંગની મદદથી કરી શકાય છે અને જો એની કિંમત 1.5 થી વધુ હોય તો એ સમયે આપણે તેની ઉપરના ટેપિંગનો ઉપયોગ કરીશું। તો હવે અહીંયા જોઈશું બંને ટર્મિનલ કનેક્ટ કર્યા પછી આપણને જે કિંમત મળે છે એ કિંમત જોઈશું। તો એ અનનોન વોલ્ટેજની કિંમત આપણને મળે છે અહીંયા 1.120 વોલ્ટ।
એટલે જોઈ શકાય કે 1.120 વોલ્ટ એ કિંમત કેવી છે, તો 1.5 વોલ્ટથી ઓછી છે. તો હવે આપણે અહીંયા જોઈશું કે કોઈપણ વોલ્ટેજ હોય એ વોલ્ટેજની કિંમત 75થી જ્યારે ઓછી મળતી હોય તો એ સમયે આપણે મલ્ટિપ્લિકેશનમાં 50 લેવાના છે. તો આપણે હમણાં જે મેઝરમેન્ટ કર્યું વોલ્ટેજનું એની કિંમત આપણને મળે છે અહીંયા 1.120 વોલ્ટ. તો આપણે હવે શું કરીશું, 1.120 વોલ્ટનો 50ની સાથે ગુણાકાર કરીશું. એટલે અહીંયા જોઈ શકાય કે 1.120 વોલ્ટ ગુણ્યા 50 એટલે ફાઇનલી આપણને વોલ્ટેજની કિંમત મળી જશે. કેટલી મળે છે અહીંયા વોલ્ટેજની કિંમત? 56 વોલ્ટ. તો આ રીતે કોઈપણ જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજની વેલ્યુ આપણને જો ખ્યાલ ના હોય તો એના જે બંને છેડા હોય એ બંને છેડાને આપણે અહીંયા જે આપણે અલગ અલગ ટેપિંગ આપેલા છે એ દરેક ટેપિંગ સાથે આપણે કનેક્ટ કરીને માપી શકાય છે. અને જે પણ વોલ્ટેજ મળતો હોય તો વોલ્ટેજ મળ્યા પછી આપણે સ્કેલ ઉપરના ટેપિંગ જોઈ લેવાના અને ટેપિંગ જોયા પછી આપણે કેટલો ગુણાકાર કરવાનો છે એ ગુણાકારની વેલ્યુ જોઈ લેવાની અને ગુણાકાર કરતાની સાથે જ તમે વોલ્ટેજની સાચી કિંમત મેળવી શકશો. તો આ રીતે પોટેન્શિયોમીટરની મદદથી જે પણ આપણા અનનોન વોલ્ટેજ હોય અથવા તો અનનોન જે ડીસી વોલ્ટેજ હોય કે જેની કિંમત ખૂબ જ વધુ હોય તો આવા અનનોન ડીસી વોલ્ટેજનું માપન આપણે કરી શકાય છે. તો પોટેન્શિયોમીટરના જે તમામ 7 ઉપયોગ હતા એ 7 ઉપયોગમાંથી આપણે પ્રથમ 2 ઉપયોગ વિશે માહિતી મેળવી, જેમાં આપણે અનનોન EMFનું માપન કઈ રીતે કરી શકાય એ આપણે અગાઉ જોઈ ગયા હતા. અને આજના લેક્ચરમાં આપણે જે વધારે ડીસી વોલ્ટેજ હોય એનું માપન કઈ રીતે કરી શકાય એ વિશેની માહિતી મેળવી. તો હવે પછીના લેક્ચરમાં આપણે જે અનનોન રેઝિસ્ટન્સ હોય એટલે કે પ્રતિરોધ R અને જે અનનોન કરંટ હોય એ બંનેનું માપન તમે પોટેન્શિયોમીટરની મદદથી કઈ રીતે કરી શકાય એ વિશેની માહિતી મેળવીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.